બરવાળા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરાઈ। શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા કચેરીને તાળાબંધી કરી નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવ્યો હતો। વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રોડ પર રહેણાંકી મકાનોમાં ફરી વળતા રોગચાળો ફેલાવાની સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે। વહેલી તકે ગટરના ઉભરાતા ગંદા પાણીનો નિકાલ કરવા માંગ ઉઠવા પામી છે। તો માહિતી મુજબ બોટાદ જિલ્લાના બરવાળા શહેરની કુંડળ દરવાજા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે, જેને લઈ લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેને સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે। સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત ગટરના પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા અંતે 50 થી વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી બરવાળા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી અને ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું। જાણીએ સમગ્ર વાત વિશે। શું પ્રોબ્લેમ છે અહીંયા? પાણીનો આ પાણી શેનું છે? પાણીનો છે। શેનું છે? ગટરનું છે કે આ બધું ઉભરાય છે? હા, ઉભરાય છે। આ અંગે તમે નગરપાલિકામાં રજૂઆત કરેલી ખરી? રોજ કરીએ પણ કોઈ હાવ નહીં જોતા, કોઈ આવ। BS9 TV ન્યૂઝ સાથે ઉમરાડિયા સંદીપ સાથે બીજલ ભરવાડ।